સમાચાર મળી આવ્યા છે। દિવાળીનો તહેવાર છે, પરંતુ જે પોલિટિકલ અને સરકારી ઇજનેરી કોલેજોના હંગામી અધ્યાપકો છે તેમની દિવાળી બગડે એવી સ્થિતિ ઊભી થઈ છે। જી હા, ગુજરાતના સરકારી ઇજનેરી અને પોલિટિકલના હંગામી અધ્યાપકોની દિવાળી બગડી છે, કારણ કે દિવાળીના તહેવારમાં જ ટેકનિકલ શિક્ષણ કચેરી દ્વારા સરકારી ઇજનેરી અને પોલિટેકનિકના હંગામી અધ્યાપકોને છૂટા કરવાની શોકોઝ નોટિસ આપવામાં આવી છે। હંગામી અધ્યાપકોને નોકરીમાંથી કેમ ન કાઢી મૂકવા તે અંગે ખુલાસો કરવા માટે પણ કહેવામાં આવ્યું છે। અચાનક જ શિક્ષણ વિભાગે એવો તર્ક રજૂ કર્યો કે જીપીએસસી દ્વારા નિયમિત અધ્યાપકોની ભરતી થાય છે, જેના કારણે તેમને છૂટા કરવાની શોકોઝ નોટિસ અપાઈ છે। રાજ્યની સરકારી ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજના એડહોક અધ્યાપકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। તહેવારના સમયમાં જ એમને શોકોઝ નોટિસ આપવામાં આવી છે અને એમને નોકરીમાંથી છૂટા કેમ કરવા એ પ્રકારની શોકોઝ નોટિસ આપવામાં આવી છે। મારી સાથે પ્રોફેસર છે, એમની સાથે વાત કરીએ કે જેઓ ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી આવ્યા છે અને પ્રતિનિધિત્વ કરી રહ્યા છે। સાહેબ, એ કહો કે આપને શોકોઝ નોટિસ આપવામાં આવી છે, શું કહેવા માંગે છે આ શોકોઝ નોટિસ? શોકોઝ નોટિસમાં એવું જણાવવામાં આવ્યું છે કે અમને અમારી સેવાઓ સમાપ્ત કેમ ના કરવી એ જણાવવું, અને એની સામે એમાં એવું લખેલું છે કે પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ થ્રુ અમે બધા અભ્યાસક્રમોમાં કાર્યભારની વહેંચણી કરી લઈશું, અને એમાં એવું પણ લખેલું છે કે જીપીએસસી દ્વારા નિયમિત નિમણૂકના અધ્યાપકો અમારી પાસે ઉપલબ્ધ છે। જો એમની પાસે ઉપલબ્ધ હોત અથવા વિદ્યાશાખામાં એવું હોત તો પછી એમણે પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ લેવાની જરૂર ના પડતી। સાહેબ, એ કહું કે તમારા કેટલા પ્રોફેસરો એડહોક પર કામ કરે છે ડિગ્રી અને ડિપ્લોમા કોલેજમાં, અને આવા સમયે જ્યારે આ પરિસ્થિતિ ઊભી થાય તો કેવું માહોલ, કેવું વાતાવરણ પરિવારમાં, ઘરમાં? કેમ કે તહેવારનો દિવસ છે અને આ પ્રકારના સમાચાર તમારે સાંભળવા પડ્યા। લગભગ 1992થી 2008 સુધી એડહોક ધોરણે અને 2008 પછી કરાર આધારિત ધોરણે લગભગ ડિગ્રી અને ડિપ્લોમા સાઇડ 200થી વધારે પ્રાધ્યાપકો કામ કરતા આવ્યા છે, અને તારીખ 15/10/2025ના રોજ આ જે નોટિસ મળી એટલે પરિવારમાં અત્યારે આમ દિવાળીનો માહોલ છે, અને દિવાળીના માહોલમાં આવી નોટિસ મળે એટલે તમામ પરિવારજનો બહુ જ ચિંતિત છે, અને નિયામક શ્રી ટેકનિકલ શિક્ષણ કચેરી દ્વારા આવા વારંવાર આવી નોટિસો આપવામાં આવી છે। અગાઉ 2021માં પણ 161 જણાને આવી રીતે નોટિસ આપી અને છૂટા કરવામાં આવ્યા હતા, એ પણ દિવાળીનો સમય હતો। એટલે હાલ અત્યારે પરિવારમાં એક જ ચિંતા છે કે આ લોકો જશે ક્યાં, કારણ કે અમારી અંદર 40 વર્ષ કરતાં પણ વધારે લોકો નોકરી કરતા આવ્યા છે। એટલે 40 વર્ષ એટલે તમે સમજો છો કે એક જ વ્યક્તિ 15 વર્ષથી 20 વર્ષથી સિસ્ટમમાં કામ કરતો હોય તો એ વ્યક્તિ જાય ક્યાં? એટલે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ અત્યારે પેદા થઈ છે। અચ્છા મેડમ, એ કહો કે જ્યારે નોટિસની વાત તમે જ્યારે પહેલાં સાંભળી ત્યારે એક તો તહેવારનો માહોલ હોય, અને એવું કહેવાય કે તહેવારોમાં તો બધા હળી મળીને રહે, પણ આ તો તમારામાં જ વિભાગ દ્વારા એવી સ્થિતિમાં, વિકટ પરિસ્થિતિમાં લાવીને તમને બધાને ઊભા કરી દીધા છે। અને ખરેખર એ ખોટું વસ્તુ થઈ રહી છે કે જગ્યા હોવા છતાં અમને પણ રિમૂવ કરે છે, એ ખોટી જગ્યા છે। અને પ્લસ અમે જે જોબ કરી રહ્યા છીએ એમાં લગભગ 40 વર્ષથી ઉપરના લોકો છે જે અત્યારે પ્રાઇવેટ કંપનીમાં કામ માટે કે સરકારીની બીજી કોઈ એક્ઝામને જોબ માટે કોઈ એલિજિબલ થતા નથી। તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારા માટે કોઈ નવી પોલિસી બનાવે। તો બેન, આ તો એ થયું 40 વર્ષથી વાત કરો છો તમે, તો યુઝ એન્ડ થ્રોની નીતિની વાત થઈ કે આટલા વર્ષો અમને કંઈ ખબર ના પડી ને હવે અચાનક જ આ પ્રકારનું એમનું વલણ છે। હા, એટલે એમનું આ વલણ જે છે એ બહુ જ ખરાબ વલણ છે। એમાં અમારા ઘણા બધા, અમે જેટલા બી વ્યાખ્યાતાઓ છીએ એમની ઉંમર પણ હાલ થઈ ચૂકેલી છે કે જે બીજી જગ્યાએ જઈ શકે, એ ઉંમરના કારણે એ બીજી જગ્યાએ જઈ શકે એમ પણ નથી। કોઈ સરકારી નોકરી કે કોઈ પ્રાઇવેટ જોબમાં એમને 40થી વધારે ઉંમર થઈ જવાના કારણે, એલિજિબિલિટી ક્રાઇટેરિયાના કારણે એમને ક્યાંય મળી શકે એવું નથી। તો સરકારશ્રી આ બાબતે બી ધ્યાનમાં લે કે ઉંમરના કારણે બી અમને ક્યાંય સમાવેશ થઈ શકે એવો ના હોવાથી અમે એમને નમ્ર વિનંતી કરીએ છીએ કે હાલમાં તમે અમને કંઈ સમાવી શકો। કદાચ હું ભૂલતો ના હોઉં ત્યારે હમણાં પાછલા કેટલાક દિવસોથી એ પણ એક નવો ફોર્મ્યુલા આવ્યો છે કે જે રિટાયર થઈ ગયા અને ફરી બોલાવે અને નોકરીની તક આપે, પણ તમે તો ઓલરેડી નોકરી કરો તમારા વિભાગમાં, તો એક તરફ ઘરે બેસેલા અને પાછા બોલાવે અને જે નોકરી કરે એને ઘરે બેસાડવાની વાત થઈ ને? તો હા, પણ એ જ કરાર આધારિત રીતના જે લોકોને લેવાના છે। તો આગળ પણ ઘણા એવા છે ડિસિઝન કે કરાર આધારિત વ્યાખ્યાતાઓને રિપ્લેસ ના કરી શકે।
તો અમે માનનીય મુખ્યમંત્રીશ્રી નવા નિમાયેલા અને શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરીએ છીએ કે આ બાબતે આટલા વર્ષોથી કામ કરતા વ્યાખ્યાતાઓ માટે કંઈક સારું વિચારે. આપ જોઈ રહ્યા છો કે આ એડહોક પ્રોફેસરો છે કે જેઓ રાજ્યની સરકારી એન્જિનિયરિંગ કોલેજ અને ડિપ્લોમા કોલેજમાં ફરજ બજાવે છે, પણ અચાનક જ એક નોટિસ આપવામાં આવી. એના કારણે દિવાળીના ઉત્સવ તહેવારોના માહોલમાં તેમને અચાનક જ સંકટમાં મુકાવવાનો વારો આવ્યો છે. કેમેરા પર્સન નિકુંજ પ્રજાપતિ સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો દિવાળીના તહેવાર વચ્ચે પ્રોફેસરોને અચાનક છૂટા કરવાની નોટિસ મળતા જ અધ્યાપકોમાં રોષ અને દુઃખ જોવા મળી રહ્યું છે. સરકાર સમક્ષ તેમણે રજૂઆત કરી છે. શું સરકાર સાંભળશે આ એડહોક અધ્યાપકોની રજૂઆત? તેના પર નજર રહેશે.